ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. ધોરણ 4 વિષય કમ્પ્યુટર, પાઠ 4 પેઇન્ટ. તેમાં મેઇન ટોપિક છે કે પેઇન્ટમાં ચિત્રકામ કરવું. તેની અંદર નવો ટોપિક સ્ટાર્ટ થાય છે. ટોપિક નંબર 6, વિવિધ ફિલ્ડ્સના ઉપયોગ દ્વારા રંગીન આકારો દોરવા. પેજ નંબર 33. શું કે છે કે લાસ્ટ ટાઈમ આપણે જે અલગ અલગ પ્રકારના ફિલ્ડ્સ જોયા હતા, એટલે આપણે પેઇન્ટ બ્રશ ઓપન કરી લઈએ તો આપણને ખબર પડે કે ફિલ્ડ્સ ક્યાં હોય. અમારી પેઇન્ટ વિન્ડો ઓપન થઈ ગઈ છે. વિવિધ પ્રકારના ફિલ્ડ્સ મતલબ કે સપોઝ કે મેં કોઈ એક આકાર દોરેલો છે, એ આકારની અંદર કેવા કેવા પ્રકારના તમે ફિલ્ડ્સ કરી શકો છો તેના વિશે આજે આપણે ભણવાનું છે. તો શું કહે છે, સૌથી પહેલું એની અંદર ભણવાનું છે કે રંગીન ત્રિકોણ દોરવા. ફિલ્ડ્સનો ઉપયોગ કરીને આપણે શું કરશું, રંગીન ત્રિકોણ બનાવીશું. તો સૌ પ્રથમ આપણને જે બુકમાં આપેલું છે તે રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ કરતા જઈએ. હવે આપણે ફિલ્ડમાંના દરેક વિકલ્પનો ઉપયોગ કરીને કેટલીક રંગીન આકારો દોરીશું. તેમાં સૌથી પહેલું આજે આપણે ભણશું કે રંગીન ત્રિકોણ કેવી રીતે દોરવા. સ્ટેપ 1, શેપમાં ટ્રાયેંગલ એટલે કે ત્રિકોણ પર ક્લિક કર્યો. તમને અલગ અલગ શેપ, એક શેપનું ગ્રુપ આપેલું છે, એની અંદર તમને અલગ અલગ પ્રકારના શેપ આપેલા છે. તેમાંથી આપણે શું લેવાનું છે, ત્રિકોણ લેવાનું છે. ટ્રાયેંગલ ઉપર ક્લિક કરો એટલે મારું ત્રિકોણનું સિલેક્શન થઈ જશે. સ્ટેપ નંબર 2, ફિલમાંના એરો પર ક્લિક કરો. બાજુમાં આપણને ફિલ નામનો ઓપ્શન આપેલો છે, તેના પર આપણને ક્લિક કરવાનું કહે છે. ક્લિક કરશો એટલે આપણને ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે. તમને ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે. ક્રેયોન પર ક્લિક કરો. જે ડ્રોપ ડાઉન મેનુ જોવા મળે છે તેમાંથી આપણને શું કહે છે, ક્રેયોન નામના ઓપ્શન ઉપર ક્લિક કરો. એટલે તમે લોકો કલર પૂરતા હોય તો વોટર કલર કરો, મીડિયા કલર કરો, પ્લાસ્ટિક કલર કરો, એટલે અલગ અલગ પેન્સિલ કલર કરો. તો જેમાં જે રીતની ઇફેક્ટ આવતી હોય તો અલગ અલગ પ્રકારની ઇફેક્ટ માટેના આપણને અલગ અલગ ઓપ્શન આપેલા છે. તેમાંથી આપણને ક્રેયોન નામનો ઓપ્શન સિલેક્ટ કરવાનો કહે છે. સ્ટેપ નંબર 3, સાઇઝમાં એરો પર ક્લિક કરો અને રેખાની પહોળાઈ પસંદ કરો. ત્યારબાદ આપણે જે ત્રિકોણ લીધું છે તે ત્રિકોણની જે બોર્ડર છે એ કેટલી જાડી રાખવી છે, કેટલી પતલી રાખવી છે, તે આપણે શેના પરથી નક્કી કરીએ છીએ, સાઇઝ ઉપરથી નક્કી કરીએ છીએ. સૌથી પતલી સાઇઝ થોડીક મોટી અને સૌથી મોટી આ લાસ્ટ વાળી. તો આપણે હંમેશા દર વખતે આ જ લઈએ છીએ, તો આપણે આ વખતે પણ આ જ લઈશું. સૌથી જાડી લાઈન વાળી લાઈન લેશું. તેના પર હું એકવાર ક્લિક કરીશ. સ્ટેપ નંબર 4 શું કહે છે કે કલર 1 પર ક્લિક કરો અને કલર પ્લેટમાંથી બ્લેક કલર પસંદ કરો. શું કહે છે, હવે બે કલર આપેલા છે આ કલર પ્લેટની, તેમાંથી કલર 1 ઉપર ક્લિક કરવાનું. એમાંથી મને શું કહે છે, બ્લેક કલર લેવાનું કહે છે. એટલે મારા કલર 1 ની અંદર કેવો કલર આવી ગયો, બ્લેક કલરનો કલર આવી ગયો. સ્ટેપ નંબર 5 શું કહે છે, કલર 2 પર ક્લિક કરો અને કલર પ્લેટમાંથી યલો કલર પસંદ કરો. આ મેં જે કલર 1 લીધો તે શેનો આવશે, તે બોર્ડર કલર આવશે. કે જે હું ત્રિકોણ દોરીશ તેનો કલર કેવો આવશે, બ્લેક કલર. અને ત્રિકોણની અંદર જે મારે રંગ પૂરવો છે તેના માટે હું કલર 2 પસંદ કરીશ. અને કલર 2 ની અંદર મને શું કહે છે, યલો કલર પસંદ કરો. એટલે કલર 2 ની પ્લેટમાં આપણે પીળા કલરનો કલર આવી ગયો. સ્ટેપ નંબર 6, ડ્રેગિંગ દ્વારા ત્રિકોણ દોરો. શું કે છે, ડ્રેગિંગ દ્વારા ત્રિકોણ દોરો. તમે જોઈ શકો છો જે કલર પ્લેટમાંથી મેં કલર 1 કેવો, કલર 1 માં જે બ્લેક કલર લીધો હતો તે મારો બોર્ડર કલર આવી ગયો છે. અને કલર 2 માં જે મેં યલો કલર લીધો હતો તે મારો ત્રિકોણની અંદર જે મારે કલર પૂરવો છે તેના માટે મારે કલર 2 નો કલર પસંદ કરવો પડશે. શું કે છે આગળ સ્ટેપ નંબર 6 માં, ક્રેયોનથી ભરેલો ત્રિકોણ કેવો દેખાય છે તે જુઓ. અહીંયાથી આપણે ફિલ્ડમાં લીધું હતું ક્રેયોન. સપોઝ કે માર્કર લઈએ, ઓઇલ લઈએ, નેચરલ પેન્સિલ લઈએ, વોટર કલર લઈએ, તો તમે જે રીતે અલગ અલગ પ્રકારના કલરનો યુઝ કરો છો તો તે રીતના આપણને ફિલઅપ કરેલું ત્રિકોણ બતાવશે. અહીંયાથી આપણે કયો ઓપ્શન લીધો હતો, ક્રેયોન. એટલે આપણને ક્રેયોન આપણે જે રીતના કલર કરીએ છીએ, જે રીતની ભાત પડે છે
તે પ્રકારની ભાત આપણા ત્રિકોણમાં આપણને દેખાશે. પેજ નંબર 34 ઉપર પાછળના ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો તે જ આપણી સ્ક્રીનમાં આપણે જોઈ શકીએ છીએ. સ્ટેપ નંબર 7 શું કે છે? ડ્રોઈંગ એરિયા ખાલી કરવા માટે ટાઇટલ બાર પર અન્ડુ પર ક્લિક કરો. સપોઝ કે હવે મારે કઈ જોતું નથી, મારે આખો ડ્રોઈંગ એરિયાને ખાલી કરી નાખવો છે, બધું આમાંથી ઇરેઝ કરી નાખવું છે. તો ટાઇટલ બાર માંથી મને શું કે છે કે અન્ડુ ઉપર ક્લિક કરીશ એટલે મારો આખો ડ્રોઈંગ એરિયા ખાલી થઈ જશે. ફરીથી આપણે રિપીટ કરીએ. સૌથી પહેલા આપણને શું કીધું? એક ટ્રાયેંગલ લ્યો. સૌથી પહેલા આપણે બધું બંધ કરી દઈએ તો સેટિંગ કરવાની ખબર પડે. અહીંથી મેં પાછું પેઇન્ટ ઓપન કરી લીધું. તો મને સૌથી પહેલા મારે ત્રિકોણ જોઈએ છે. તો શેપ ગ્રુપની અંદર હું ત્રિકોણ ઉપર ક્લિક કરી. ચલો, મારી પાસે ત્રિકોણ આવી ગયું છે. હવે ત્રિકોણની અંદર મારે કેવા પ્રકારના કલરને ભરવા છે તે મારે નક્કી કરવું પડશે. તો ફિલમાં હું જઈશ. સપોઝ કે મારે મીડિયા કલર કરવા છે, માર્કર કલર કરવા છે, ઓઇલ પેઇન્ટ કરવું છે, નેચરલ પેન્સિલ કલર કરવો છે કે વોટર કલર કરવો છે, તો કે મારે ક્રેયોનના કલર કરવા છે. તો અહીંથી ક્રેયોનનો ઓપ્શન હું સિલેક્ટ કરીશ. ચલો, આ બધું નક્કી થઈ ગયું. હવે મારે એ નક્કી કરવાનું છે કે જે ત્રિકોણ હું દોરીશ એની બોર્ડર મારે કેવા કલરની કરવી અને ત્રિકોણની અંદર જે કલર પૂરવો છે તે મારે કેવા કલરનો કરવો. તો એના માટેનું આપણને કલર પ્લેટની અંદર બે ઓપ્શન આપેલા છે. તો કલર 1 શું નક્કી કરશે? તમારે બોર્ડર કેવા કલરની કરવી છે, ત્રિકોણની બોર્ડર કેવા કલરની કરવી છે. અને કલર 2 શું નક્કી કરશે? ત્રિકોણની અંદર તમારે કેવો રંગ પૂરવો છે. તો મારે બોર્ડર બ્લેક કલરની કરવી છે એટલે કલર 1 ઉપર ક્લિક કરીશ અને કલર પ્લેટમાંથી બ્લેક કલર લઈશ. અને મારે ત્રિકોણની અંદર કેવો કલર પૂરવો છે તો એના માટે હું કલર 2 ઉપર ક્લિક કરીશ સૌથી પહેલા, એટલે મારું ઓરેન્જ કલરથી હાઇલાઇટ થઈ જશે. એની અંદર મારે પીળો કલર પૂરવો છે. તો અહીંયા સુધી ક્લિયર. હવે હું શું કરીશ? ડ્રોઈંગ એરિયામાં મારું ડ્રોઈંગ કરીશ ત્રિકોણનું. તો તમે જોઈ શકો છો કે બ્લેક કલરની મારી ત્રિકોણની બોર્ડર આવી ગઈ છે અને અંદર પીળા કલરના ક્રેયોનથી મારા કલર પણ પૂરાઈ ગયેલો છે. સપોઝ કે હું કંઈક બીજો શેપ લઉં છું અને એમાંથી હું ફિલ કરું છું માર્કર ને એમાં હું બોર્ડર રાખી સપોઝ કે રેડ કલરની ને અંદર હું કલર કરીશ બ્લુ કલર. તો આપણે જોઈએ કેવો કલર આવ્યો. તો આવી ગયું આપણું. આ શું લીધું? તો આપણે ઓઇલ, સપોઝ કે નેચરલ પેન્સિલ લઈ તો પેન્સિલ જેવો કલર થઈ ગયો, આછો કાટો. તો તમે ફિલના ઓપ્શનથી અલગ અલગ પ્રકારના કલરને કેવા કલર પૂરવા છે તે તમે નક્કી કરી શકો છો. અને તમારે જ્યારે એકવાર કામ પૂરું થઈ ગયું ડ્રોઈંગ એરિયામાંથી જે કાંઈ પણ ડ્રો કરેલું છે તેને ઇરેઝ કરવું છે તો આપણે અન્ડુ ઉપર ક્લિક કરશું એટલે બધું વન બાય વન ડિલીટ થઈ જશે. તો આજે આપણે શું ભણ્યા? ટોપિક નંબર 6 ની અંદર તો કે વિવિધ ફિલ્સના ઉપયોગ દ્વારા રંગીન આકારોમાં સૌથી પહેલો ટોપિક ભણ્યા કે રંગીન ત્રિકોણ કેવી રીતે દોરવા. તો આ ટોપિકને હું અહીંયા પૂરો કરું છું.